નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 10 ગણિત વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે, જે ચેપ્ટર નંબર છે 7, યામ ભૂમિતિ. ચેપ્ટરનું નામ છે યામ ભૂમિતિ. આમ તો આપણે ધોરણ 9માં એનું પાયો ભણી ગયા છીએ, બરાબર છે. આપણે આલેખ ઉપર જ્યારે સમતલમાં કોઈ બિંદુનું સ્થાન કેવી રીતે દર્શાવવું તે આપણે ધોરણ 9માં ભણી ચૂક્યા છીએ, બરાબર છે. તો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ, થોડુંક ધોરણ 9નું પણ જાણીએ અને બાકીનું છે જે ધોરણ 10માં જે આગળના ટોપિક છે એના વિશે ચર્ચા કરશું, બરાબર છે. ચલો ભાઈ, આ તમે જોશો તો આને જોઈને તમે આને કંઈક નામ આપશો કે ભાઈ કંઈક એક રેખા છે, એના ઉપર 0, 1, 2, 3, -1, -2, -3 એવા નંબર લખેલા છે. એટલે તમે સાવ સરળ રીતે જોવા જાઓ અને તમે ધોરણ 6, 7, 8માં ભણી ચૂક્યા હો, એ પાયાના આધારે તમે આને સંખ્યા રેખા તરીકે ઓળખો છો. આને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ભાઈ સંખ્યા રેખા તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. આપણે ભણી ચૂક્યા છીએ. ચલો ભાઈ, હવે આ સંખ્યા રેખામાં આપણે એક વસ્તુ ધ્યાન રાખજો. ફક્ત પાયો શીખીએ છીએ તો પાયા પૂરતું અત્યારે ફક્ત ધ્યાન આપો, પછી આગળનો જે ટોપિક છે એના અત્યારે ભૂલી જાઓ. ફક્ત સંખ્યા રેખા ઉપર ધ્યાન આપો. ભાઈ એવું કીધું હોય કે આ 2 છે એ 0થી કેટલો દૂર છે. આ બધું જે આ 0, 1, 1, 2, 2, 3, 0, -1, -1, -2 બધા વચ્ચે અંતર 1 એકમ છે એમ સમજી લો. 1 એકમ એટલે કે 1 સેન્ટીમીટર પણ હોઈ શકે, 1 મીટર, 1 એકમ આપણે લઈને ચાલીએ છીએ, બરાબર છે. એટલે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર 1 એકમ છે એમ સમજીને ચાલીએ આપણે. તો ભાઈ એવું કીધું હોય કે 2 એ 0થી ઉદ્ગમ બિંદુ 0થી કેટલો દૂર છે, તો ભાઈ આ 1 એકમ ને આ 2 એકમ કેટલો દૂર છે? 2 એકમ છે, બરાબર છે. એવી રીતે તમને એમ કીધું હોય કે ભાઈ -2 અને 2 વચ્ચે કેટલું અંતર છે. ફક્ત ધ્યાન રાખજો, -2 અને 2 વચ્ચે કેટલું અંતર છે તો તમે જોશો -2 થી શરૂઆત કરશો, આ 1 એકમ, 2 એકમ, 3 એકમ ને 4 એકમ. કેટલા એકમ અંતર છે? તો 4 એકમ અંતર છે. પછી એવી રીતે કીધું હોય ભાઈ કે 3 અને 1 વચ્ચે કેટલું અંતર છે. 3 અને 1 વચ્ચે કેટલું અંતર છે તો તમે શું કરો ભાઈ, તો 1 એકમ અને આ બીજું એકમ, એટલે 3 અને 1 વચ્ચે અંતર કેટલું છે ભાઈ? 2 એકમ છે. હવે આમ ગણવા જાઓ એની કરતાં તમે એમ કરો કે ભાઈ 3 - 1 એટલે કેટલો જવાબ આવશે? 2. પછી એવી રીતે કીધું ભાઈ 0 અને 3 વચ્ચે કેટલું અંતર છે તો તમારે શું કરવાનું? 3 - 0 એટલે કેટલા એકમ અંતર થશે? 3 એકમ થશે. પછી તમે એમ કહો કે સાહેબ હવે આમાં તો 3 - 0 કરો તો 3 એકમ અંતર મળી ગયું, પણ એવી રીતે કદાચ કે ભાઈ 3 અને -3 વચ્ચેનો અંતર કેટલો છે, તો જો તમે 1, 2, 3, 4, 5, 6, તો આમાં તમારે શું કરવાનું? તો ભાઈ સેવ સિમ્પલ વસ્તુ છે, જેમ કર્યું કે આનામાંથી આને બાદ કરી દો તો 3 - 3 એટલે 3 - નું થઈ જશે, વત્તા થઈ જશે, તો 3 + 3 એટલે થઈ જશે 6 એકમ. એટલે -3 અને 3 વચ્ચે જુઓ અંતર કેટલું છે? 1, 2, 3, 4, 5 ને 6, બરાબર છે. તો સાવ સિમ્પલ છે. એવી રીતે 3 અને -2નું કહેતો પણ તમે એવી રીતે કરી શકશો, બરાબર છે. એટલે જ્યારે આ સંખ્યા રેખા છે, આ એક જ રેખા છે, એટલે એક જ દિશા છે. આની કેટલી દિશા છે? ફક્ત એક જ દિશા છે. હવે એના ઉપરનું અંતર એટલે આપણે સાવ સિમ્પલ કરી શકીએ કે ભાઈ જે આ એકમ છે એનામાંથી આને બાદ કરવું, એટલે કે જમણી બાજુનું જે અંક છે એનામાં ડાબી બાજુના અંકને બાદ કરવાથી બે જે અંકો છે એના વચ્ચેનું અંતર કેટલું છે આપણે મેળવી શકીએ છીએ, બરાબર છે. ચલો આવો સાવ સિમ્પલ વસ્તુ, અહીંયા ધ્યાન આપજો. ભાઈ અહીંયા 0 ઉપર કંઈક બગીચો છે, 1 નંબર ઉપર શાળા છે અને 2 નંબર ઉપર ઘર છે. તમને એમ કે ભાઈ કે બગીચા અને ઘર વચ્ચેનું અંતર કેટલું છે? બગીચા અને ઘર વચ્ચેનું અંતર કેટલું છે? તો સાવ સિમ્પલ વસ્તુ છે ભાઈ કે આ 1 એકમ ને આ 2 એકમ, એટલે બગીચા અને ઘર વચ્ચેનું અંતર કેટલું છે ભાઈ? 2 એકમ છે. એમ કે ભાઈ બગીચા અને શાળા વચ્ચેનું અંતર, તો બગીચા અને શાળા વચ્ચેનું અંતર 1 એકમ છે. શાળા અને ઘર વચ્ચેનું અંતર કેટલું છે? તો શાળા અને ઘર વચ્ચેનું અંતર પણ 1 એકમ છે, બરાબર છે. તમને એમ કે બગીચા અને ઘર વચ્ચેનું અંતર એટલે તમે શું કરો? 2 - 0 એટલે કેટલો જવાબ મળશે? 2 એકમ અંતર છે, બરાબર છે. આ આપણે રેખા ઉપર વાત કરીએ છીએ, સંખ્યા રેખા ઉપર વાત કરીએ છીએ, સમજાય છે? શેના ઉપર વાત કરીએ છીએ? સંખ્યા રેખા ઉપર અંતર શોધવું હોય ત્યારે. પણ જ્યારે હવે સમતલ એક રેખા છે ને આ બીજું હવે એમાં એડ થાય છે સમતલ, બરાબર છે. સમતલમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય ત્યારે આપણે શું કરવું? શેમાં? તો સમતલમાં, બરાબર છે. હવે સમતલ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે સમતલમાં 2 પરિમાણ હોય. સમતલને કુલ કેટલા પરિમાણ હોય ભાઈ? 2 પરિમાણ. તમે આ બોર્ડ જોશો તો એક બોર્ડ એક સમતલ છે. બોર્ડ શું છે ભાઈ? સમતલ છે, જેને લંબાઈ અને પહોળાઈ છે, બરાબર છે. એટલે બોર્ડને આપણે સમતલ તરીકે ઓળખીએ છીએ, અથવા તો એવી કોઈ પણ આકાર હોય જેમાં 2 દિશા હોય, 2 પરિમાણ હોય, એને આપણે દ્વિપરિમાણ અથવા તો સમતલ કહીએ છીએ, બરાબર છે. આપણે ધોરણ 9માં ભણી ચૂક્યા છીએ યામ ભૂમિતિ નામનું ચેપ્ટર, બરાબર છે. તો
ચલો ભાઈ કદાચ આવી રીતે આકૃતિ જુઓ, આ આકૃતિ ઉપર હવે ધ્યાન ના આપો, હવે આ આકૃતિ પર ધ્યાન આપો. ભાઈ બગીચો અહીંયા ક્યાંક 0 ઉપર છે. હવે તમે એમ કે ભાઈ આ બગીચા અને ઘર વચ્ચેનો અંતર કેટલો છે, બગીચા અને ઘર વચ્ચેનો અંતર કેટલો છે, તો તમે આમ ના કહી શકો ભાઈ 2 એકમ અંતર છે. સમજાય છે ભાઈ? ઘર તો આમાં જોશો ત્યાં ઘર સંખ્યા રેખા ઉપર હતું, પરંતુ આ જે સંખ્યા રેખા ઉપર છે એના ઉપર ઘર નથી, એનાથી થોડોક ઉપર છે ક્યાંક. તો તમે એમ કહેશો ભાઈ બગીચા અને ઘર વચ્ચેનો અંતર આ જો 2 - 0 એટલે 2 એકમ છે બગીચા અને ઘર વચ્ચેનું અંતર? ભાઈ નહીં કહેવાય, કારણ કે બગીચા અને આ અંતર તો છે જ, સાથે આ અંતર અહીંયા તો જવું તો પડશે ને. સમજાય છે? એટલે બગીચા અને ઘર વચ્ચેનું અંતર 2 એકમ નથી. હવે અંતર એટલે આ અંતર પણ થાય ને પછી એનો જો ટૂંકામાં ટૂંકું માર્ગ કાઢવું હોય મારે, આ અંતર છે પણ આ અંતર લાંબુ પડે છે, તો ટૂંકામાં ટૂંકું અંતર જો મારે કાઢવું છે તો ટૂંકામાં ટૂંકું અંતર તો ભાઈ આ થાય. બરાબર છે? પણ હવે આ 2 હું લઈ શકું છું, પણ આના માટે મારી પાસે કોઈ એવો બિંદુ નથી કે જેના દ્વારા આ માપ કાઢી શકું. ત્યારે ભાઈ આપણે યામ સમતલની વ્યાખ્યા ત્યારે ઉદ્ભવે છે, ત્યારે ભાઈ કાર્ટેશિયન યામ પદ્ધતિ આપણે ઉપયોગમાં આવે છે. શું આવે છે? તો કાર્ટેશિયન યામ પદ્ધતિ આપણે ઉપયોગમાં આવે છે કે ભાઈ હવે જો આ 2 બિંદુ વચ્ચેનું ઘર અને બગીચા વચ્ચેનું અંતર શોધવું છે તો સરળતાથી શોધી શકીશ. ખાલી રેખા હતી ત્યારે હું સરળતાથી શોધી શકતો નથી, પણ જ્યારે એના ઉપર બીજો યામાક્ષ એને લંબ આવે છે, એટલે કે કાર્ટેશિયન યામ પદ્ધતિ આવે છે, ત્યારે વાય અક્ષની મદદથી આ જે ઘર અને બગીચા વચ્ચેનું અંતર છે એવું સરળતાથી મેળવી શકો છો. સાવ સિમ્પલ વસ્તુ છે ભાઈ. તમને હું કહું કે ભાઈ બગીચો 5 કિલોમીટર દૂર છે, બગીચો 5 કિલોમીટર દૂર છે, પણ ભાઈ બગીચો 5 કિલોમીટર ક્યાંથી દૂર છે એ તો જોવું જરૂરી છે ને. બરાબર છે? તો ભાઈ બગીચો શાળાએથી 5 કિલોમીટર દૂર છે, પણ એનું જો શાળાના બદલે ઘરથી અંતર લેવામાં આવે તો 5ના બદલે 7 પણ થઈ શકે છે. એટલે આમાં એક વસ્તુ મેન ઉદ્ગમ બિંદુ છે. મેન વસ્તુ શું છે ભાઈ? ઉદ્ગમ બિંદુ છે કે જે તમે અંતર માપો છો એ કયા ઉદ્ગમ બિંદુની સાપેક્ષે માપો છો. સમજાય છે? કયા ઉદ્ગમ બિંદુની સાપેક્ષે માપો છો તેના આધારે તમારું સ્થાન નક્કી કરી શકો, અંતર શોધી શકો છો. બરાબર છે? ચલો હવે ધોરણ 9માં જ ભણી ચૂક્યા છે, એનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ. ભાઈ અહીં બગીચો છે 0 0 છે, ત્યાં આ આપણે યામ પદ્ધતિ ભણી ગયા છીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ. બરાબર છે? આ 2 સંખ્યા રેખાઓને એકબીજાને લંબ છે, યામાક્ષો છે. બરાબર છે? એ એકબીજાને કેવા છે? લંબ છે. ત્યારે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિનું મળે છે. તો ભાઈ આમાં બગીચો છે, ઉદ્ગમ બિંદુ 0 ઉપર 0 0 ઉપર છે. ભાઈ ઘર ક્યાં છે? તો ઘર તમારે શું કરવાનું? એક્સ અક્ષ ઉપર જોવાનું, જ્યાં ઘર છે એનું એક્સ અક્ષ ઉપર તમારે લંબ દોરવાનું અને વાય અક્ષ પર લંબ દોરવાનું. તમે જોશો તો ઘર ક્યાં આવે છે? ભાઈ એક્સ અક્ષ પર 2 ઉપર અને વાય અક્ષ ઉપર 3 ઉપર આવે છે. તો ભાઈ ઘરનું સ્થાન તમે યામ સમતલમાં કેવી રીતે દર્શાવી શકો? તો 2 3. સમજાય છે? પહેલાં તમારે શું લખવાનું? એક્સ અક્ષ અને પછી વાય અક્ષ લખવાનું. બરાબર છે? એક્સ અક્ષ એટલે એક્સ યામ એટલે શું? તો વાય અક્ષથી જે અંતર હોય, વાય અક્ષથી, સમજાય છે? એક્સ એટલે શું થશે? વાય અક્ષથી એક્સનું અંતર એટલે થશે વાય અક્ષ. બરાબર છે? એનું વાય યામ થશે. બરાબર છે? તો ભાઈ અહીં તમે જોશો, હવે શાળાનું તમને અંતર કીધું છે. ભાઈ આ શાળા ક્યાં છે? યામ આ જે સમતલ છે એમાં શાળા ક્યાં છે? તો શાળા ઉપર તમે એક્સ અક્ષ ઉપર લંબ દોરો અને વાય અક્ષ પર લંબ દોરો. તમે જોશો ભાઈ તો એક્સ અક્ષ પર એનું કંઈક બિંદુ આવે છે 4, તો અહીં તમારે લખવાનું 4 અને વાય અક્ષ ઉપર કંઈક 1 આવે છે, તો આનું સ્થાન થશે 4 1. યામ સમતલમાં એનું સ્થાન થશે 4 1. બરાબર છે? તો આ ભાઈ જે છે એ શું છે? તો યામ ભૂમિતિ છે. બરાબર છે? સાવ સિમ્પલ વસ્તુ છે. ભાઈ હવે એમ તમને કીધું હોય કે ભાઈ આ જે બગીચો અને ઘર વચ્ચેનું અંતર કેટલો છે, અથવા તો ઘર અને શાળા વચ્ચેનું અંતર કેટલો તમારે શોધવું છે. સાવ ભાઈ સિમ્પલ વસ્તુ છે. જો રેખા હતી તો હું સિમ્પલથી કહી શકતો ભાઈ કે ઘર અને શાળા વચ્ચેનું અંતર તો 2 - 1 એટલે 1. બગીચો અને ઘર વચ્ચેનું અંતર તો 2 - 0 એટલે 2 એકમ. પણ હવે અહીં જ્યારે આપણે જોશું તો એમ કે ભાઈ કે ઘર અને શાળા વચ્ચેનું અંતર, હવે ઘર અને શાળા વચ્ચેનું અંતર આ છે, તો ઘર શાળા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે આપણે શોધવું પડશે. હવે ઘર અને શાળા વચ્ચેનું અંતર મારે કેવી રીતે શોધવું? તો ભાઈ આમાં તો 2 યામ છે, સમતલમાં વાત થયેલ છે. જો રેખામાં હોત ખાલી ફક્ત એના એક્સ યામ જ હોત અથવા તો ખાલી એક જ રેખા ઉપર વાત કરી હોત તો હું સરળતાથી શોધી શકત, પરંતુ અહીં સમતલમાં જ્યારે વાત કરેલ છે ત્યારે સમતલ માટે મારે અહીં આગળ વધવું પડશે. બરાબર છે? ચલો ભાઈ એમ કીધું છે કે કોઈ ઘર અને શાળાનું જ આપણે ઉદાહરણ લઈ લઈએ કે ઘર છે એ પી છે, જેના યામ કયા છે? x1 y1. બરાબર છે? અહીં ઘરના યામ છે 2 અને 3,
આપણે જનરલાઇઝ માટે જોવું છે, સામાન્ય સૂત્ર જોવું છે, તો આપણે એના યામના નામ આપી છે x1 અને y1, બરાબર છે. ઘર P છે જેના યામ x1 અને y1 છે, એટલે કે સમતલમાં ઘર ક્યાં છે તો x1 y1 જગ્યાએ છે, સમજાય છે. પછી રેખામાં તમે આમ કહી શકો કે ભાઈ ઘર ક્યાં છે તો 2 ઉપર છે, આ રેખામાં શાળા ક્યાં છે તો 1 ઉપર છે, પણ જ્યારે સમતલમાં વાત કરો ત્યારે ઘરમાં તમારે ઘરને દર્શાવવું છે તો 2 યામમાં દર્શાવવું પડે છે, x યામે દર્શાવવું પડે અને y યામે દર્શાવવું પડે. તમને એમ કે ભાઈ આમાં ઘર P ક્યાં છે તો x1 y1 જગ્યાએ છે, જ્યારે શાળા એટલે કે Q ક્યાં છે તો x2 y2 જગ્યાએ છે, બરાબર છે. હવે આ શાળા અને ઘર વચ્ચેનું તમારે અંતર શોધવું છે, બરાબર છે. શું કરવાનું છે? શાળા અને ઘર વચ્ચેનું અંતર શોધવું છે. તો શાળા અને ઘર વચ્ચેનું અંતર તમે જોશો તો આ અંતર છે, એને તમારે શોધવાનું છે. હવે ભાઈ તમે એમ પણ કહો કે સાહેબ આમાં તો સ્કેલ મૂકીને માપી લેવું સારું ન લાગે, પરંતુ સ્કેલ ઘર અને શાળા વચ્ચેનું અંતર વચ્ચે કાંઈ અડચણ નહીં આવતું હોય, સમજાય છે. ભાઈ ઘર અને શાળા છે કાંઈ નાની સ્કેલથી માપી શકાશે? સ્કેલની અમુક મર્યાદા આવી જશે, પરંતુ તમને યામ સમતલમાં જો એ બેના યામ આપેલા હોય તો એના મદદથી તમારે કેવી રીતે શોધવું એ આપણે અહીં જોવાનું છે, બરાબર છે. કે ભાઈ શાળા એટલે કે ઘર P અને શાળા Q વચ્ચેનું અંતર તમારે શોધવાનું છે. સાવ સિમ્પલ વસ્તુ છે, સૂત્રની તારવણી કરીએ છીએ કે યામ સમતલમાં કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેનું અંતર આપેલું હોય, કોઈ પણ 2 બિંદુના યામ આપેલા હોય, એના ઉપરથી 2 બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે કયા સૂત્રની મદદથી શોધવું એ આપણે અહીં જોવાનું છે. તો ચલો શરૂઆત કરીએ આપણે. અહીં છે P અને અહીં છે Q, ફક્ત ધ્યાન આપજો. ચલો એક કામ કરું, જે અહીં Q છે એને હું અહીં લંબ દોરી નાખું x2. સાવ સિમ્પલ વસ્તુ છે ભાઈ કે આનું x2 અહીંયા આવશે, સમજાય છે ને. અહીં 0 1 2 3 4 5 6 એવી રીતે હોય, અહીંયા x2 કંઈક છે, x2 5 પણ હોઈ શકે 9 પણ હોઈ શકે, બરાબર છે. આ છે અહીં x2. હવે એવી જ રીતે તમે એક કામ કરો, આપણે આ જે છે આને જોડી નાખીએ. આ જે y1 છે એના ઉપરથી આના ઉપર આપણે લંબ દોરીએ, આને આમ જોડી નાખીએ. સાવ સિમ્પલ વસ્તુ છે ભાઈ. આ P છે એનું x1 યામ અને આ Q છે એનું x2 બિંદુ, બરાબર છે. એટલે આવી રીતે દોરી શકાય તો ભાઈ દોરી શકાય, બરાબર છે. ચલો હવે તમારે કયો અંતર શોધવાનું છે? P અને Q અંતર, બરાબર છે. તમે જોશો તો ક્યાંક તમને કાટખૂણું બનતો દેખાય છે. તમે જુઓ તો ભાઈ અહીં એક કાટખૂણું બને છે, અહીં જુઓ આ કાટખૂણું છે. શું બને છે? આ કાટખૂણું બને છે. હવે કાટખૂણા માટે તમે પ્રખ્યાત નિયમ ભણી ચૂક્યા છો અથવા તો ભણવાનું બાકી છે. સૂત્ર ભલે આપણે આવડતું હશે, ભલે સાબિતી બાકી છે, સૂત્ર આવડતું હશે, પાયથાગોરસનું પ્રમેય, બરાબર છે. કાટખૂણા માટે તો ભાઈ તમારે આ બાજુનું માપ શોધવું હોય, કર્ણનું માપ શોધવું હોય તો બાકીની 2 બાજુઓના માપ હોવા જોઈએ. શું હોવું જોઈએ ભાઈ? જો તમારે કર્ણનું માપ શોધવું છે તો તમારી પાસે શું હોવું જોઈએ ભાઈ? તો તમારી પાસે જે બાકીની 2 બાજુઓ છે એના માપ હોવા જોઈએ, બરાબર છે. ચાલો અહીં કોઈક આ P છે, આ Q છે, અહીં ત્રિકોણ બને છે, એનું કંઈક અહીંયા બીજું કંઈક નામ આપી દો વધારાનું, બરાબર છે. ચાલો અહીં કહી દઉં R કહી દઉં, બરાબર છે. તો તમારે QR અને જો PR હોય તો તમે PQ મેળવી શકો. સાવ સિમ્પલ વસ્તુ છે ભાઈ, ફક્ત ધ્યાન રાખજો. શું કરવાનું છે? PQ અંતર મેળવવું છે એના માટે તમારી પાસે શું હોવું જોઈએ? QR અને PR હોવો જોઈએ. હવે જુઓ આ વસ્તુ છે, આ વસ્તુ છે એ y અક્ષને લંબ છે, જ્યારે આ વસ્તુ છે શું છે, સોરી સમાંતર છે, અને જે આ વસ્તુ છે શું છે તો એ x અક્ષને સમાંતર છે. તમે જુઓ આ QR શું છે તો y અક્ષને સમાંતર છે, જ્યારે આ જે PR છે એ શું છે તો x અક્ષને સમાંતર છે, બરાબર છે. હવે આને હું કદાચ આવી રીતે જોડી દઉં સરળતા ખાતર, ફક્ત ધ્યાન રાખજો, જરૂર નથી આમ તો પણ દોરી દઈએ છીએ, બરાબર. હવે જુઓ તમારે QR અંતર મેળવવું છે. આ QR અંતર, બરાબર છે. અહીં છે 3, અહીં છે 2, કદાચ ઉદાહરણ તરીકે લઉં છું. Q અને R વચ્ચેનું અંતર એટલે કેટલો? આ 2 વચ્ચેનું અંતર એટલો, આ 2 વચ્ચેનું અંતર, સમજાય છે. સાવ સિમ્પલ વસ્તુ છે. QR વચ્ચેનું અંતર એટલે કેટલો થશે? આ 2 વચ્ચેનું અંતર એટલે શું થાય? 3 - 2 એટલે કેટલો? 1 એકમ થશે.
તો ભાઈ આ જે ક્યુ આર વચ્ચેનો અંતર કેટલો થશે? તમે જુઓ તો આ શું છે y2 અને આ શું છે y1. ફક્ત ધ્યાન રાખજો, આપણે કેમ અહીં 3 અને 2 સાથે સરખાવ્યા એવી રીતે y2 અને y1 સાથે સરખાવવાના છે, બરાબર છે. આ ક્યુ અને આર વચ્ચેનું અંતર એટલે કેટલો થશે ભાઈ? આ જુઓ અહીં છે y2, તો આ y2 અને આ ભાઈ એક રેખા જ બની ગઈ ને, આ રેખા ઉપરનું અંતર એટલે કે y2 ઓછા y1. એવી જ રીતે આ પી આરનું અંતર તમે ભાઈ અહીં જોઈ લો. હવે કદાચ અહીં પી છે તો આ પી અને આર વચ્ચેનું અંતર એના માટે તમે શું કરશો? આવી રીતે છે, અહીં 2, અહીં 4 આવે છે કદાચ, તો પી આર વચ્ચેના અંતર માટે તમે શું કરો? અહીં 3 છે કદાચ, તો 4 ઓછા 2 એટલે કેટલા આવશે? 2 એકમ. બરાબર છે, સમજાય છે? પી અને આર વચ્ચેનું અંતર એટલે પી અને આર વચ્ચેના અંતર માટે તમારે શું કરવું પડે? આ અંતર શોધવું છે. તમે સાવ સિમ્પલ વસ્તુ છે ભાઈ, ફક્ત ધ્યાન રાખજો. આ અંતર કેટલું છે? x2 છે, અહીં 0 છે, બરાબર. હવે આ ઉગમ બિંદુ અને x2 વચ્ચેનું અંતર કેટલો થાય? તો x2 ઓછા 0. ઉગમ બિંદુ અને x1 વચ્ચેનું અંતર એટલે x1 ઓછા 0 એટલે x1 થાય. તો આ બે વચ્ચેનું અંતર તમારે શોધવું છે. એટલે કે જો આ અંતર QR એટલે કે આ અંતર થશે, તો આ અંતર કેટલું થાય ભાઈ? x2 ઓછા x1, તો આ અંતર એટલું જ થશે. PR નું અંતર પણ કેટલું થશે? તો x1 ઓછા x2 ઓછા x1 જેટલું જ થવાનું છે. સમજાય છે? તો ભાઈ જે આ અંતર છે એ થશે y2 ઓછા y1 અને આ અંતર થશે x2 ઓછા x1. સમજાય છે? આ અંતર થશે y2 ઓછા y1 અને આ અંતર થશે x2 ઓછા x1. હવે ભાઈ તમારી પાસે આ અંતર પણ છે ને આ અંતર પણ છે, તો હવે આ અંતર શોધવું છે તો તમે શું કરો ભાઈ? તમે જોશો તો આ જે છે કાટખૂણું બને છે, તેથી પાયથાગોરસનો પ્રમેય હું લગાડી શકું. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે ભાઈ? તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય. હવે આમાં કર્ણ કોણ છે? તો PQ છે. તો કર્ણનો વર્ગ એ બરાબર બાકીની બે બાજુઓના સરવાળા જેટલું હોય છે. તો ભાઈ આ બે બાકીની જે બાજુ છે એનું માપ તો મારી પાસે છે. કેવી રીતે મેળવ્યું તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. ચલો તો આપણે કર્ણ PQ શોધવું છે. તો કર્ણનો વર્ગ PQR બરાબર બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો એટલે કે PR નો વર્ગ વત્તા QR નો વર્ગ, બરાબર છે. ચલો તેથી PQ નો વર્ગ PR નો વર્ગ, PR કેટલું છે? x2 ઓછા x1. હવે એનું શું છે? વર્ગ છે, તો વર્ગ વત્તાનું વત્તા QR નો વર્ગ. QR કેટલા છે? તો y2 ઓછા y1 ઓછા y1 આખાનું વર્ગ, બરાબર છે. ચલો તેથી PQ તમારે શોધવાનું. PQ નું વર્ગ નહીં, PQ એટલે અંતર PQ શોધવાનું, તો બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. તેથી PQ બરાબર વર્ગમૂળમાં x2 ઓછા x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર, બરાબર છે. તો ભાઈ આ PQ અંતર મળી ગયું તમને. PQ અંતર કેટલું મળે છે ભાઈ? તો વર્ગમૂળમાં x2 ઓછા x1 નો વર્ગ વત્તા y2 ઓછા y1 નો વર્ગ મળે છે, બરાબર છે. તો ચલો ભાઈ આ PQ છે એ શું છે? તો અંતર છે આ P અને Q વચ્ચે, તો એને આપણે અંતર સૂત્ર તરીકે ઓળખશું. શેના તરીકે? અંતર સૂત્ર. તો અંતર સૂત્ર બરાબર શું થશે? તો x2 ઓછા x1 હોલ સ્ક્વેર પ્લસ y2 ઓછા y1 હોલ સ્ક્વેર, બરાબર છે. તો આ થઈ ગયો તમારે અંતર સૂત્ર. હવે તમને યામ ભૂમિતિમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું કે ત્યારે તમે આ અંતર સૂત્રની મદદથી ઇઝીલી શોધી શકશો, બરાબર છે. તો આ અંતર સૂત્ર અત્યારે એટલે રાખી છીએ, યાદ રાખજો, અંતર સૂત્રને યાદ કરી લેજો. હવે જ્યારે પણ મળશું ત્યારે અંતર સૂત્રને લગતા આપણે દાખલા જોઈશું, બરાબર છે. થેન્ક યુ.